टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર ફરીથી અસર જોવા મળી, જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે સરકારે એક્શન લીધું છે। ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટર્સનું તાત્કાલિક અસરથી સસ્પેન્શન, જ્યાં ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર્સ સામે હવે કાયદેસરની કાર્યવાહી થશે। આરોપો જો સાચા ઠરશે તો ખ્યાતિ હોસ્પિટલના જવાબદારોની પણ ધરપકડ કરવામાં આવશે। ન્યૂઝ કેપિટલ પર આજે વહેલી સવારથી જ જ્યારે ખ્યાતિ હોસ્પિટલની આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો, ત્યારથી અમારા સંવાદદાતા સતત ત્યાં જઈ અને અપડેટ લઈ રહ્યા છે। લોકોની સાથે તેઓ મળી અને પૂછપરછ કરી રહ્યા છે, કેવી રીતે આ સમગ્ર ઘટના ઘટી અને કેવી રીતે આ બનાવ છે તે સામે આવ્યો છે તેનો તપાસ અમે કરી રહ્યા છીએ। ન્યૂઝ કેપિટલની ટીમ સતત આનો અપડેટ આપી રહી છે આપ તમામ સુધી, અને હવે ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ રહી છે કે સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ચૂકી છે અને ત્વરિત પગલાં લેવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। હોસ્પિટલમાં તમામ દાવાઓની પતાવટ હોલ્ડ પર રાખવામાં આવી છે કે જે પણ દાવાઓ કરવામાં આવ્યા છે હોસ્પિટલ દ્વારા તે હાલ અત્યારે તમામ હોલ્ડ પર રહેશે, અને બેદરકારીથી મોત જેવા કેસો સામે દંડ પણ વસૂલવામાં આવશે। પીએમ જય હેઠળ કોઈ પણ શિબિર સારવાર પહેલા જાણ કરવાના આદેશ છે, તો સાથે રાજ્ય અથવા જિલ્લા વહીવટી તંત્રને પણ ફરજિયાત જાણ કરવાના આદેશ છે। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા મિહિર જોડાઈ ચૂક્યા છે। મિહિર, જે રીતે સવારથી જ આ મુદ્દો ન્યૂઝ કેપિટલ ચલાવી રહી છે અને એક બાદ એક અનેક લોકોના આપણે નિવેદનો પણ લીધા છે, જે ભોગ બનનાર છે તેમના પરિજનોનું શું કહેવું છે તે વિશે પણ આપણે માહિતી મેળવીને કેવી રીતે આ સમગ્ર ઘટનાક્રમ રહ્યો હતો તે વિશે પણ આપણે જાણકારી આપી છે, અને હવે આખરે ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર થઈ રહી છે કે જ્યાં સરકાર પણ હવે ત્વરિત એક્શન કરી રહી છે। શું વધુ વિગતો? ચોક્કસથી કુશાગ્રહ, જે પ્રમાણે વહેલી સવારથી જ ન્યૂઝ કેપિટલની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલે આવી પહોંચી છે, અને જે ગામના લોકો છે તેમની જે તકલીફ છે તેની માટે ન્યૂઝ કેપિટલ હંમેશા ઊભું રહેતું હોય છે। હાલમાં પણ આપણે વાત કરીએ કે હોસ્પિટલે જ ઊભા છે, અને જે પ્રમાણેનો અહેવાલ વહેલી સવારથી આપણે ચલાવી રહ્યા છીએ, ત્યારબાદ અત્યારે સરકારનું ક્યાંક ને ક્યાંક એક્શન અત્યારે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે વાત કરીએ કે સરકાર તરફથી એવી વાત અત્યારે સામે આવી છે કે ખ્યાતિ હોસ્પિટલ અને તેના જે ડૉક્ટર છે તેમનું તાત્કાલિક અસરથી હવે સસ્પેન્શન કરવામાં આવશે। સાથે સાથે વાત કરીએ કે જે હોસ્પિટલના તમામ જે દાવાઓ કરવામાં આવ્યા હતા, વાત કરીએ તે પણ અત્યારે હોલ્ડ પર મૂકી દેવામાં આવ્યા છે, અને જે આવા કેસો જે પણ સામે આવ્યા છે, અત્યારે જે આ કેસ સામે આવ્યો છે, આગળ પણ જો કોઈ પણ જાતના આવા કેસો સામે આવશે તેની ઉપર દંડ કરવામાં આવશે, જે પણ જે કાર્યવાહી થશે તે કરવામાં આવશે। સાથે સાથે પીએમજે હેઠળ જે કોઈ પણ શિબિર અને કોઈ પણ જે વાત કરીએ કે આવી સારવારના જે કેમ્પો હોય છે તેની માટે પહેલા રાજ્ય અને ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રને ફરજિયાતપણે જાણ કરવાનો અત્યારે આદેશ સામે આવી પહોંચ્યો છે। એટલે ખ્યાતિ હોસ્પિટલના જે પણ ડોક્ટરો છે તેની સામે ફોજદારી રહેઠાણ એટલે વાત કરીએ કે તેમની ધરપકડ પણ હવે કરવામાં આવશે। એટલે જે પ્રમાણે આપણે વાત કરીએ કે અત્યારે જે ફેસલો સરકાર તરફથી આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી વાત કરીએ કે જે લોકો છે ગામના તેમની જે તકલીફ પડી રહી છે, મૃતકના જે પરિવારજનો છે તેમને જે તકલીફ પડી રહી છે, અચાનક જ જ્યારે આવી રીતે હસતા ખેલતા જે તેમના વાત કરીએ કોકના મોટા ભાઈ તો કોકના વાત કરીએ દીકરા, જ્યારે આવી રીતે અચાનક જ વાત કરીએ એન્જિયોગ્રાફી કરવામાં આવ્યું, કેમેરામેનને કહીશ કે જે બીજા પણ જે દ્રશ્યો છે જે મેડિકલ આઈસીયુના તે પણ દર્શાવે। એટલે ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુ જે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા ચલાવવામાં આવી હતી તેની અસર અત્યારે સરકાર તરફથી જોવા મળી રહી છે। જે આપણો મેઇન ઉદ્દેશ હોય છે, કોઈ પણ જ્યારે સમાચાર આપણે ચલાવતા હોય ત્યારે આપણો મેઇન ઉદ્દેશ તે હોય છે કે જે લોકોને તકલીફ પડી રહી છે, જે સમાજમાં જ્યારે કોઈ પણ જાતની તકલીફ ઊભી થતી હોય છે ત્યારે તેમાં સરકાર છે તેમાં તે ધ્યાન આપે અને જે પણ તકલીફ છે તેનું તાત્કાલિક ધોરણે તેનો હલ લાવે। એટલે અત્યારે હાલમાં તમે જોઈ જ શકો છો કે વહેલી સવારથી જ્યારે આપણે ન્યૂઝ કેપિટલની ટીમ ખ્યાતિ હોસ્પિટલે પહોંચીને જે પણ તકલીફ ગામ લોકોની હતી તે દર્શાવી, અને અત્યારે હાલમાં સરકારનો જે નિર્ણય સામે જે આવી રહ્યો છે કે હવે આજ પછી જ્યારે પણ આવી રીતનો કોઈ પણ કેમ્પ થશે, જ્યારે પીએમ જે યોજનાને લઈને લોકો ઘણા બધા કેમ્પ કરતા હોય છે, હોસ્પિટલવાળા ઘણા બધા કેમ્પ કરતા હોય છે, એટલે તે દરેક વસ્તુમાં માત્ર રાજ્ય સરકાર અને જિલ્લા સરકાર બંનેની વાત કરીએ કે તેમની પરમિશન લેવામાં આવશે। અને હાલમાં તે પ્રમાણે જે પ્રમાણે મેં પહેલાં પણ તમને માહિતી આપી કે જે પ્રમાણે સરકાર તરફથી અત્યારે પીએમજે જે યોજના હેઠળ જે પણ આ શિબિર થતી હોય કે સારવાર થતી હોય તે લોકોને પરમિશન લઈને, અને સાથે સાથે જે દાવાઓ છે તેને પણ અત્યારે હોલ્ડ પર મૂકી દેવામાં આવે છે। એટલે વાત કરીએ કે હોસ્પિટલના જે પણ
જે અત્યારે હાલમાં માલિક છે તેમની ધરપકડ કરવામાં આવશે, કારણ કે જે પ્રમાણે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપો પરથી એવું આપણે કહી શકીએ કે અત્યારે હાલમાં જે બંને મૃતકો છે તેમના ગામના લોકો અને તેમના જે પરિવારજનો છે જેમને આ તકલીફ પડી રહી છે, આપણે ક્યાંક ને ક્યાંક તેમનું જે સમસ્યા છે તેનો હલ કરવાનું કામ ન્યૂઝ કેપિટલની ટીમ છે એ ચોક્કસથી અત્યારે કરશે. જી બિલકુલ. અને અત્યારે એક મહત્વપૂર્ણ અપડેટ પણ આવી રહી છે કે જ્યાં ઋષિકેશ પટેલે પોસ્ટ એક્સ પર કરી અને જણાવ્યું છે કે જે પણ ખ્યાતિ હોસ્પિટલમાં જે કથિત બનેલી આ ઘટના છે તેને લઈને સરકાર એક્શનમાં આવી ચૂકી છે. કાયદાકીય કાર્યવાહી તેમની સામે કરવામાં આવશે કે જ્યાં CAFU દ્વારા જે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ છે તેમના દ્વારા તાત્કાલિક તપાસના આદેશ પણ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યા છે. અને આ ખૂબ જ ત્વરિત અત્યારે સરકાર પણ એક્શન લઈ રહી છે. જો આ ઘટનાની અંદર સમગ્ર જો હોસ્પિટલ પણ બેદરકાર દાખ્યું છે તેની સામે પણ પગલાં લેવામાં આવશે અને સાથે સાથે ડોક્ટર સામે પણ અત્યારે સસ્પેન્શનના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. મિહિર, આપ પણ આ જે લોકોની અંદર ભારે રોષ હતો, જે તોડફોડ કરવામાં આવી હતી, સવારના દ્રશ્યો જે સામે આવ્યા હતા, ત્યારબાદ હવે લોકો શું કહી રહ્યા છે, પોલીસ દ્વારા હવે કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે સાથે અત્યારની શું સ્થિતિ છે, લોકોનું શું કહેવું છે આ એક્શન પર? એ ચોક્કસથી અત્યારે હાલમાં પણ આપણે હોસ્પિટલમાં છીએ, જે પ્રમાણે તમે વાત કરી, અત્યારે જે આઈસીયુનો દરવાજો છે ત્યાંના સિક્યુરિટી છે તે અત્યારે કોશિશ કરી રહ્યા છે. સિક્યુરિટી માટે પણ જો દરવાજો ના ખુલતો હોય તો તેમના જે ગામના લોકો છે તેમની માટે તો દરવાજો ક્યાંથી ખુલવાનો? તમે જોઈ શકો છો, હું અહીંયા હાથ મારીને તમને દર્શાવી રહ્યો છું. અત્યારે આ દરવાજો છે સંપૂર્ણપણે લોક કરી દેવામાં આવ્યો છે. જ્યારે આઈસીયુમાં આપણે વાત કરીએ કે જે ડૉક્ટર હોય, જે સ્ટાફ હોય, જે પણ હોય, એમને અહીંયા કોઈકને ઊભું રહેવું પડતું હોય છે, કારણ કે અત્યારે જે સિક્યુરિટી છે તમે અહીંયા ક્યાંના ધક્કા મારી રહ્યો છો, ખોલે છે કોઈ, ખોલતા નથી. લોક છે અહીંયા, પણ આઈસીયુમાં કોઈકને તો અહીંયા ઊભું રહેવું જોઈએ ને. એના ઉપર અંદર મીટિંગ ચાલે ને, મીટિંગ ચાલે છે પણ અહીંયા કંઈક ઇમરજન્સી આવે, આ દરવાજો ખોલી નથી રહ્યા, આ કેટલું યોગ્ય છે? ખોલવા રહે જે તમે જોઈ શકો છો હાલમાં અત્યારે અહીંયા બહાર સિક્યુરિટી ગાર્ડ ઉભા રાખી દેવામાં આવે છે, કારણ કે ગામના લોકો જે વહેલી સવારથી અહીંયા વાત કરીએ કે સવાલ કરી રહ્યા છે અને એ સવાલના તો જે રીતે અત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને તેને જ લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને માહિતી આપી છે. મહત્વની માહિતી આપવામાં આવી. સરકાર દ્વારા જે એક્શન લેવામાં આવ્યા તે પણ જણાવાયું છે અને ખ્યાતિ હોસ્પિટલની ઘટના બહુ ગંભીર હોવાનું ઋષિકેશ પટેલે કહ્યું છે. SAFU દ્વારા તાત્કાલિક તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે તેવું જણાવાયું છે. તો સાથે આરોપો સાચા હશે તો જવાબદારો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ SAFU દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ કે જ્યાં આગળ 2 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 7 થી વધુ લોકો અત્યારે વધુ ઈજાગ્રસ્ત છે અને તેમની વધુ સારવાર ચાલી રહી છે અને ગંભીર હાલતમાં તેઓની આઈસીયુમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, સારવાર અપાઈ રહી છે. આજે એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે તે આપણે બતાવી રહ્યા છે. ઋષિકેશ આરોગ્ય મંત્રી દ્વારા જે પોસ્ટ કરવામાં આવી કે આ બાબત ખૂબ જ ગંભીર છે. આ ઘટનાને લઈને PM જયની SAFU દ્વારા પણ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મેડિકલ બેદરકારીના આરોપ અથવા પુરાવામાં દમ હશે તો હોસ્પિટલ અને જવાબદાર ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી પણ થવાની છે. અને આ સૂચક તેમના રિપ્લાય અત્યારે આ સમગ્ર મુદ્દે આવ્યો છે અને ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી દ્વારા એક્સ પર આ પોસ્ટ કરવામાં આવી અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર હવે એક્શનમાં આવી ચૂકી છે અને એક્શનમાં આવ્યા બાદ હવે તમામ જે સરકાર છે તે તપાસના આદેશ આપ્યામાં જો પણ બેદરકાર હશે તે બેદરકાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો જે અત્યારે ટ્વીટ કરવામાં આવ્યું છે SAFU એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા PM જયની અંદર જે આ યુનિટ છે કે જે હવે તપાસ હાથ ધરશે અને તપાસ કર્યા બાદ હવે સમગ્ર મામલો છે તે સરકાર એક્શન મોડમાં આવી અને સમગ્ર મામલે તપાસ કરવાના છે.